ટૂંક સમયની માલપા કુંભારવાડા વિસ્તાર અમર સોસાયટી રામજી મંદિર પાસે નોંધારાનો આધાર રામા મંડળ સાગર ભગતના પી ટૂંક સમયની માલપા એનું અઠ્ઠાન ચાલુ થવા જઈ રહ્યું છે. આ લત્તાના તથા આજુબાજુ લત્તાના ભાઈઓ તથા બહેનો નાના વડીલો બધાને આખ્યાન જોવા પધારવા અમારો નોંધારાનો આધાર રામા મંડળ અમારા સાગરભાઈ બન્ના જગદીશભાઈ બોળિયા એમના તરફથી હાર્દિક આમંત્રણ છે. અને બારબીરના ધણીની દયાથી નોંધારાના આધારની દયાથી ઘણી બધી જગ્યા છે, બધા બે જાજો. આને ગજા ગણપતિને યાદ કરવા છે અને માતા સરસ્વતીનું મારે જેથી સમરણ થાય તેથી ગજા ગણપતિને યાદ કરતા એનું સમરણ કરવું હોય તેથી કેવું સમરણ થાય, કેવું સમરણ થાય, કેવું સમરણ થાય. Yeah.
મારે સાગરિયાનો પીર ન હોય બાપ આજ ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં રામજી મંદિર પાસે અમર સોસાયટીમાં તારું આખ્યાન ભજવી શ્રી મારા બાપ ભજવી શ્રી મારા બાપ ઘણા વેરીઓ ઉભા છે ઘણા વેરીઓ ઉભા છે ઘણાએ કાવતરાય કર્યા પણ અમે કાંઈ નો જાણી અમારી વાહે ઘા થાની અમારે નહીં પણ તારે જો અમારે નહીં પણ તારે જો અજાતા મંડળના આબરૂના ધજાગરા થાય તો અમારી લાજ નહીં પણ આ પડદામાં જે નામ લખ્યું ને નો તારાનો આધાર એ તારી આબરૂનું લાજ તારી આબરૂનું કદાચ આજ તારા સાગરિયાએ આગ પાણી ધજાગરા નો થવા ધજાગરા નો થવા કદાચ આજ મંડળ વાળાના આબરૂના ધજાગરા થાય તો દુનિયાની માલિકમાં અમને નહીં તને કોઈ માનશે નહીં તને કોઈ માનશે નહીં અને આજે કુંભારવાડાની માલિકા 29/12/2024 દિવસે તારું આખ્યાન ભજવી છે ધ્યાન રાખજે મારા બાપ આ દિવસે આખ્યાનમાં કાંઈ અમારી મહેમાન ગતિમાં તો નહીં એ કાંઈ ઘટવા દે જેથી તો મારો સાગરિયાનો પીર નોંધાના આધાર તને ખોટું નોંધાના આધાર તને ખોટું નોંધાના આધાર તને ખોટું મારા નોંધાના યાદ એ મારા સાગરિયાનું કાંડું ધર્મ ધન્યવાદ જોકે સાહેબ હજી મજા જ કરવાની છે, આનંદ જ કરવાનો છે. હે એ હજી મજા કરવાની છે ને આનંદ કરવાનો છે. હવે જીતુભાઈ અને ભલા માણસ કદાચ ગળું ભરડાવું હોય તો ભલે ભરડાઈ જાય, કારણ કે ભોળા તોગાનું લોહી છે. આજ ગળું વ્યૂ આવે તો ભલે વ્યૂ જાય, બાકી આજે મૂકવીને તેજી તો બોળિયાનું લોહી ન હોય. અને
આ બધા ઊભા અમારા રાજા મેલડી ગ્રુપ એમનું પણ અહીંયા અમારા વિશાલભાઈ આખું રાજા મેલડી ગ્રુપ અહીંયા પધાર્યું છે એનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી છે સાહેબ અહીંયાથી 120 કિલોમીટર આઘું થાય હું જાઉં છું ગાવા મને લઈ જાય છે મને સપોર્ટ કરે છે કે વિશાલભાઈ તમે મુંજાતા નહીં અડધી રાતે ફોન કરજો ખાલી અમે આવીને ઊભા રહીશું સાહેબ કુંભારવાળાની વાત નથી 120 કિલોમીટર સાહેબ જે રાણપુર નો હિમાડો હાસીને જે મારા સંજ્યાનું ગાંડું ધર્મ જે મસાણી મારી શમશાનની મેલડી બેઠી છે ને બાપ એ સાહેબ ઠેઠ રાણપુર થી મારું શમશાનની મેલડી એટલે કે મેલડી ગ્રુપ એવો અમારો સાહેબ મારો કાળીજાનો કટકો મારો લાલીઓ બાપ અને બીજો સાહેબ અમારે રણજીત ભૂરો ઈ સાહેબ ઠેઠ રાણપુર થી સવારે 8 વાગ્યાના અહીંયા સેવા દેવા માટે પધાર્યા છે એનું સાહેબ અહીંયા દિલથી નોધારાનો આધાર રામામંડળ સાગર ભગત હાર્દિક ને હાર્દિક સ્વાગત કરે છે મારો બાપ અને સાહેબ જે બેન્જો વગાડે એવા અમારા વિજયભાઈ નાગનેશ સાહેબ ઈ 118 કિલોમીટર થાય સાહેબ છે નાગનેશ થી વહેલા 6 વાગ્યાની ટ્રેનમાં બેઠા અને અહીંયા 8 વાગે ઉતર્યા વિશાલભાઈ ઈ કે હાવ ઈ કે અમે પૈસાની લાલચની એક સંબંધના તાતણે સાહેબ વિજયભાઈ નાગનેશ અમારા સુનિલભાઈ એ વિપુલ ચુડા બધા મિત્રો અહીંયા પધારે એનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરું મારો બાપ અને અમારે હિતેશભાઈ વેગર ગૌરાંગભાઈ પેટ સાહેબ મારો કુંભાર વાળો જેને ગૌરવ કહેવાય અમારે ભોલાભાઈ ઈ સાહેબ એક સંબંધના તાતણે સાહેબ આખ્યાનું આયોજન મંડળ વાળાનું ગોઠવ્યું છે સંબંધના તાતણે એનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સાહેબ ઠેઠ બરવાળા વટીને વૈયા વટીને સાણકીનું પાટિયું અને સાહેબ જમણી બાજુ માલણપર ગામ જાય અને ડાબી બાજુ સાહેબ હડમતાળા ગામનો સાહેબ અમારે જયભાઈ પેડ માસ્ટર ઈ પણ અહીંયા સેવા દેવા પધાર્યા છે અમારા વિપુલભાઈ ચુડા બધાનું અહીંયા દિલથી આભાર વ્યક્ત કરું છું અને હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું આ બાજુ અમારે ગામ પીપળી અમારે જીતુભાઈ રબારી ગામ દુધાળા એટલે અમારા લાલભાઈ રબારી રાજુભાઈ વૈયા સાહેબ કોના વખાણ કરો એમ સાહેબ બધા આમંત્રણ ને માન દઈને બધા અહીંયા પધાર્યા છે એનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું અને આ બધા ઉભા અંકિતભાઈ ઘણી જગ્યા છે બેસી જાઓ તમને મજા કરાવવાની છે આનંદ હજી તો આ ટેલર છે બધા બેસી જાઓ આપણા વાળા નો કહેવાનો વિપુલભાઈ બેસી જાઓ આ બધા દિવાલે ઉપર કાઈ પાઈને બેસી જાઓ બરોબર રામાપીરને માનતા હોય તો આવીને બેસી જાઓ જે અહીંયા પધાર જેને જે ઘટતું હોય ની ખાલી અહીંયા સાગર ભગત અહીંયા બેઠા છે જેને જે ઘટે ની સાગર બંધાણ અમારા મંડળ વાળાને કહેજો તમારું ઘટે એ પૂરું ન કરીને તે આખ્યાન રમવાનું બંધ કરી દીધું તમારે કોઈને કાંઈ ઘટે નહીં બધા શાંતિથી બેહો શાંતિથી આખ્યાન નિયાળો મજા કરવાની છે આનંદ કરવાનો છે અને અમારું સાહેબ જોકે અમારું ગળું આ 3-4 દિવસથી મંડપનું આખું મંડળ સેવા કરી કામ કરવી છે સાહેબ આ ગળું હાલ એની રાગડા પાડી એ સાહેબ અમારું બારીયા સાઉન્ડ મારો આકાશભાઈ સીટી મારે તો આખ્યાન એનું સાઉન્ડ બંધ કરી દેવું પડે એકવાર મેળવાઈ ગયું પછી સીટી ન લાગે એ મારા આકાશભાઈ બારીયાનું પણ અહીંયા હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું સાહેબ ઠેઠ માલણપર ગામ એવા અમારા બાબા ભગત અમારે અગુ ભગત ઈ બધા અહીંયા પધાર્યા છે અગુ ભગત અને એમનું પણ બીજા મહિનાની 9 તારીખે એમનો જન્મદિવસ છે ને એમના ઘરે જન્મદિવસ નિમિત્તે આખ્યાનનું ભવ્ય આયોજન રાખેલું છે બધાને ત્યાં પણ આનંદ કરવાનો બાકી નામી કલાકારો પધારવાના છે બધા બેસી જાઓ અને મજા કરવાની છે આનંદ કરવો છે અને તેથી મારા આ બાજુ ઉભા ભાઈઓને કહી એની પાસે બેસી જાજો આ બહેનો કે તમે થોડાક આગળ વી આવજો અને બધા એના બેસી જાજો અને વાહે જે ઊભા છે ને એ વિજીભાઈ તમે તો અમારા સભ્ય છો સાહેબ તમને કહેવાનું ન હોય પણ જે ઊભા છે ને એને વિજીભાઈ તમે બેહાડવાની જવાબદારી તમારી છે બધા આઈને પાવીને બેસી જાજો મજા કરવાની તેથી મરદ ભાઈડાને યાદ કરો તેથી